નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આગળનો પાઠ એટલે કે 10મો પાઠ ગતિ અને અંતરનું માપન તેના વિશે માહિતી મેળવીશું. પહેલી તથા બુઝોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. એટલે પહેલી અને બુઝો જ્યારે વેકેશન ખુલ્યા પછી ક્લાસમાં બેઠા હતા ત્યારે બધા પોતપોતે જે વિદ્યાર્થીઓ હતા એ લોકો ક્યાં ક્યાં ગયા હતા અને કેવી રીતે ગયા હતા એ પ્રવાસની વાત કરતા હતા. તો એમાં એવું કહે છે કે એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. જ્યારે એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી, તો એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. એટલે કે બધાએ અલગ અલગ રીતે પ્રવાસ કર્યો હતો. તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું. ત્યાર પછી એક શિક્ષક છે તેણે વિદ્યાર્થીઓને એવા સમાચાર પત્ર વાંચવાનું કીધું કે જેમાં નાના પૈડાવાળા વાહનો હોય એના વિશે કોઈ માહિતી આપેલી હોય, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા. એ વાહન છે એ ક્યાં ચાલ્યું હતું? તો કે મંગળ ગ્રહની સપાટી પર. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. હવે એ જાણવા માગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનેથી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા. પ્રાચીન કાળ એટલે કે આપણો જે જૂનો સમય છે કે જ્યારે આટલી બધી ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો, એ વખતે લોકો છે એક સ્થાનથી બીજા સ્થાને કઈ રીતે જતા હતા. તો આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ પર લાદીને લઈ જતા હતા. એટલે કે ખૂબ પ્રાચીન સમયમાં જ્યારે કોઈ પણ વાહનની વ્યવસ્થા નહોતી ત્યારે એ લોકો પગપાળા એટલે કે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. અને એમની સાથે એમનો જે સામાન છે એ કાં તો પશુઓ સાથે લઈ જતા તો એમની ઉપર મૂકતા, અને જો પશુઓ ન હોય તો પોતાની જાતે તે ઉપાડીને લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. એટલે કે શરૂઆતમાં જ્યારે સૌથી પહેલી હોડી બનતી હતી ત્યારે આટલી બધી સિસ્ટમેટિક સારી રીતે વ્યવસ્થિત બનાવવામાં આવતી નહોતી. ત્યારે કઈ રીતે બનાવતા હતા? તો કે લાકડામાં એક ખાડો પાડીને બનાવતા હતા. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવા જ આકારની હતી. પ્રકરણ 8 તેમજ 9માં માછલીના ધારારેખીય આકૃતિને યાદ કરો. એટલે માછલીનો આકાર કેવો હોય છે? હોડીના આકાર જેવો જ હોય છે, આપણે જાણીએ છીએ. પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. એટલે કે હમણાં પહેલાં જે વાત કરી હતી ત્યારે પૈડાની શોધ થઈ ન હતી. ત્યાર પછી પૈડાની શોધ થઈ એટલે વાહન વ્યવહાર છે એ ખૂબ જ આગળ વધવા માંડ્યો અને નવા નવા વાહનોનું નિર્માણ થવા માંડ્યું. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે પહેલાં જે પ્રાચીન કાળમાં જે પૈડા વપરાતા હતા એમાં પણ ઘણો બધો સુધારો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. એટલે કે પૈડાની શોધ થઈ ગયા પછી એ વાહનનો ઉપયોગ કઈ રીતે કરતા હતા? તો કે પશુ દ્વારા એ વાહનને ખેંચવામાં આવતું હતું, જેથી પૈડા દ્વારા સરળતાથી વાહન આગળ વધી શકે. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. એટલે 19મી સદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા કોનો ઉપયોગ કરતા હતા? તો કે પશુઓનો. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યાર પછી કોની શોધ થઈ? વરાળ યંત્રની. વરાળ યંત્રની શોધ થઈ એટલે એનાથી શું ફાયદો થયો કે એ જે વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ હતી એ અને માલગાડી એવી
એવા વાહનનું અથવા તો એવી રેલગાડીઓનું નિર્માણ થયું અને એ રેલગાડીઓને ચાલવા માટેના પાટાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલી શકે તેવા પ્રકારના સાધનો જેમ કે ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. ત્યાર પછી પહેલાં જે રેલગાડીઓ હતી એ સ્વચાલિત એટલે કે પોતે ચલાવી શકીએ તેવા વાહનો નહોતા. એટલે કે ત્યાર પછી સ્વચાલિત એટલે કે માણસ પોતે પોતાનું વાહન ચલાવી શકે તેવા વાહનો અને પાણી પર ચલાવવા માટે જે હોડીઓ હતી એવી મોટર દ્વારા ચાલે એવી બોટ અને જહાજોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. એટલે કે 19મી સદીની શરૂઆતમાં વાયુયાનનો વિકાસ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા માટે યોગ્ય બનાવવામાં આવ્યા એટલે કે પ્લેન. ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે કેવી રેલ તો કે એક જ પાટા પર ચાલતી ટ્રેન. આપણે સામાન્ય રીતે ટ્રેન જોઈએ તો એમાં 2 પાટા હોય છે, પણ જે મોનોરેલ છે એ એક જ પાટા ઉપર ચાલે છે, એમને 2 પાટા હોતા નથી. સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો અને અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. એટલે કે 20મી સદીમાં કેવા કેવા વાહનો આવ્યા તો કે ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ, સુપરસોનિક વિમાન અને અંતરિક્ષયાન. આકૃતિ 10.1માં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે. તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોને સાચા ક્રમમાં ગોઠવવાનું છે, જે પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે. શું તેમાં પ્રાચીન પરિવહનનું કોઈ એવું સાધન છે જેનો ઉપયોગ આજકાલ થતો નથી? તો તમે એમાં જોઈ શકશો. તમે કેટલું અંતર કાપ્યું, આ ટેબલ કેટલું પહોળું છે, તો એવા કંઈક મુદ્દાની વાત કરીએ કે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા. એટલે કે એક પ્રકારે શું થયું કે એને માપન કે માપતા કેવી રીતે હશે કે કેટલું ચાલ્યા અથવા તો આ ટેબલ કેટલું પહોળું છે, એની લંબાઈ કેટલી છે, તો એ માપન કઈ રીતે કરતા હશે તેના વિશે જોઈએ. તો તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા તો શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે. તમને કેવી રીતે ખબર પડે એમાં વચ્ચેનો જે તમારા ઘરથી શાળા સુધીનું વચ્ચેનું અંતર છે એ કેટલું છે એ પણ તમને કઈ રીતે ખબર પડે. શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? જો નજીકમાં હોય તો સંભવ હોય, પણ જો દૂર હોય તો કેટલું દૂર છે એવું તમે કઈ રીતે માપી શકશો? તમે આ પ્રશ્નના ઉત્તર કઈ રીતે મેળવશો? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોડી દ્વારા, વિમાન દ્વારા અથવા તો કોઈ અંતરિક્ષ યાન દ્વારા. ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે. એટલે કે કેટલીક વસ્તુઓ છે જેનું ચોક્કસ માપ આપણી પાસે હોવું ખૂબ જરૂરી હોય છે. પહેલી તથા બુઝોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર 2 વિદ્યાર્થીઓ બેસે છે. એટલે કે પહેલી અને બુઝો જે વર્ગમાં ભણે છે ત્યાં મોટી મોટી બેન્ચ છે અને એક બેન્ચમાં કેટલા વિદ્યાર્થી બેસે છે? 2 વિદ્યાર્થી. પહેલી તથા બુઝો એક સાથે એક પાટલી ઉપર બેસે છે. પહેલી અને બુઝો છે એ શું કરે છે? એક જ બેન્ચ ઉપર બંને બેસે છે, પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. એટલે કે સામાન્ય રીતે આપણા ક્લાસમાં જેવી રીતે થતું હોય એવી જ રીતે બંને વચ્ચે પણ ઝઘડો થાય છે કે તું વધારે જગ્યા રોકે છો અથવા તો તું વધારે જગ્યા રોકે છો. શિક્ષકના સૂચનનો અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું. પછી શિક્ષકે શું કીધું હોય કે તમે પાટલી છે એમાં બરોબર વચ્ચે જગ્યા રહી અને 2 સરખા ભાગમાં બેસો, એવી રીતે બેસવાનું. એટલે એનો અમલ કરવા માટે બંનેએ શું કર્યું કે સૌથી પહેલાં બેન્ચની લંબાઈ માપવી પડે તો એના 2 સરખા ભાગ કરી શકાય. પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવવામાં આવ્યું તથા પાટલી પર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર 2 ભાગમાં વહેંચી. એટલે કે પાટલીની જેટલી બેન્ચની જેટલી લંબાઈ હતી એ લંબાઈને શું કર્યું? 2 ભાગમાં વહેંચી દીધી. એટલે એક ભાગ પહેલીનો અને બીજો ભાગ કોનો થઈ જાય? બુઝોનો. એટલે બંનેને એક સરખી જગ્યા મળે એટલે બંને વચ્ચે ઝઘડો થાય નહીં. તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે. બુઝો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને
આવ્યો છે. અહીં આકૃતિ 10.2માં તેમણે ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. તમે નીચે જોઈ શકો છો તો કે તમને આકૃતિમાં બેન્ચ આપેલી છે અને સાથે ગિલ્લી અને દંડો બંને આપેલા છે અને એના દ્વારા એ શું કરે છે, બેન્ચની લંબાઈ માપે છે. તેવું લાગે છે કે પાટલીની લંબાઈ 2 દંડાની લંબાઈ તથા 2 ગિલ્લીની લંબાઈ બરાબર છે. પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે. એટલે કે બેને હવે સરખા ભાગ મળી ગયા એટલે હવે ઝઘડો થશે નહીં, કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં 1 દંડા અને 1 ગિલ્લીની લંબાઈ બરાબર છે. હવે પાટલીનો અડધો ભાગ કેટલો છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક આખો દંડો અને 1 ગિલ્લી એટલો એક ભાગ છે ને એટલો ને એટલો બીજો ભાગ છે, એટલે બંનેને સરખા ભાગ મળી ગયા. હવે કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ, એટલે કે થોડાક દિવસ સુધી તો રહી, પછી શું થયું કે એ લીટી ભૂસાઈ જાય છે. ભુજોનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડી છે. એટલે કે એની પાસે જે જૂનો હતો કે જેના દ્વારા એણે પાટલીનું માપ લીધું હતું એ ગિલ્લી દંડાની જોડ ખોવાઈ જાય છે. તો હવે એ શું કરે છે, એની પાસે જે નવો હતો એના દ્વારા એ માપ લે છે. હવે જોઈએ કે તે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કઈ રીતે કરે છે અથવા તો એના દ્વારા કઈ રીતે પાટલી માપે છે, ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે. તો જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ 2 દંડા તથા 1 ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે, જે 1 ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. તમને અહીં આકૃતિ આપી છે એમાં તમે ઉપર જોઈ શકશો કે તમને કેવું જોવા મળે છે કે પહેલાં શું થયું હતું, ઉપરની આકૃતિ જુઓ, જ્યારે જૂનો ગિલ્લી દંડો હતો ત્યારે 1 દંડો અને 1 ગિલ્લી જેટલા એક ભાગ થયા હતા ને એટલો બીજો ભાગ થયો હતો. જ્યારે હવે આની પાસે નવો જે ગિલ્લી દંડો છે એના દ્વારા શું થાય છે કે 1 દંડા અને 1 ગિલ્લીનો એક ભાગ તો થઈ ગયો, પરંતુ બીજો ભાગ સામે એટલો ને એટલો થતો નથી. એમાં શું થાય છે તો કે થોડીક જગ્યા ઘટે છે અને આમ જુઓ તો થોડીક જગ્યા વધે છે. તમે પહેલી અને બુઝોને શું સલાહ આપશો કે જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે? હવે તમે વિચારો કે તમે એ જગ્યાએ હો તો તમે શું કરો? શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીઓનો ઉપયોગ કરી શકે છે, અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યાઓ ઊભી થશે?